કચ્છના લગભગ દરેક તાલુકામાં ધાર્મિક અને જાણીતા સ્થળો આવેલા છે, જેમાં રાપરથી 50 કિલોમીટરના અંતરે વ્રજવાણી ગામ આવેલું છે, જે અતિ પ્રાચીન ગામ છે, જેના સાથે એક કથા પણ જોડાયેલી છે. આહીરો સાથે જોડાયેલી આ કથા લોકો આજે પણ ભૂલી શક્યા નથી. કચ્છના પૂર્વ વિસ્તારમાં જે ગામો આવેલા છે એમાં એક ગામ વ્રજવાણી ગામ આવેલું છે. આ વ્રજવાણી ગામ છે એ આહીરોએ વસાવેલું ગામ છે. કૃષ્ણ ભગવાન જ્યારે મથુરાથી દ્વારકા બાજુ જતા હતા ત્યારે તેમની સાથે ગોવાળો એની સાથે જાય છે અને એ લોકો આપણા જે નાનું રણ છે એ જગ્યા ઉપરથી દ્વારકા બાજુ જતા હોય છે. ત્યારે અમુક જે આહેરો છે એ આહેરો અહીંયા કચ્છના એ જગ્યા ઉપર સ્થાપિત રહી જાય છે અને એ ગામ વસાવે છે. અને એ લોકો વ્રજમાંથી નીકળ્યા હતા એટલે એ ગામનું નામ વ્રજવાણી રાખ્યું. આ વ્રજવાણી એક ઐતિહાસિક ગામ છે અને એની ઘણી કથાઓ છે. એમાંની એક કથા છે કે 7 વિસુ આહીરે અણીઓ સતી થઈ છે. 7 વિસુ એટલે 7 દુ 14 એટલે 140 આહીરે અણીઓ એક ઢોલી પાછળ સતી થાય છે. આની એક લોકવાયકા એવી છે કે એક સમયે એક ઢોલી આ ગામમાં વ્રજવાણીમાં આવે છે અને ઢોલ વગાડતો હોય છે તો એના તાનમાં આહિરિયાણીઓ છે એ એની સાથે રાસ લેવા લાગે છે અને એ પોતાનું ભાન ભૂલી જાય છે. અને એક દિવસ નહીં, બીજો દિવસ નહીં, 3 દિવસ સુધી સતત એ ઢોલીના રાસે તાલમાં તાલ રાસ લેતી હોય છે. હવે એ જે આહિરિયાણીઓ રાસ લેતી હોય છે એટલે એમના જે ઘરના નાના છોકરાઓ હોય છે, ગાયોને એનો દોવાનો ટાઈમ હોય તો ગાયોના વાછડા એ બધેને મૂકવાના હોય તો એ બધું વસ્તુ એની રોજિંદી ક્રિયા હોય છે એ બંધ થઈ જાય છે. એના પતિદેવ જે આવે છે તો એ બધે પણ જુએ છે કે એના ઘરેથી કોઈ નથી, ખાવાનું કોણ બનાવશે, છોકરાઓ નાના રોતા હોય છે તો એ બધે જણા વિચાર કરે છે કે આ બધી ગયું ક્યાં. તો એને પછી ખ્યાલ આવે છે કે ગામના જે સીમાડો હોય છે એ સીમાડા ઉપર એક ઢોલી ઢોલ વગાડે છે અને બધી આહિરિયાણીઓ રાસ લેતી હોય છે. એટલે ઢોલીઓ જે આહીરો હોય છે એ ઢોલી ઉપર બહુ ગુસ્સે થાય છે અને એ ઢોલીને મારી નાખે છે. હવે ઢોલી જે મરી ગયો એને લીધે ઢોલ બંધ થઈ ગયો અને રાસ બંધ થઈ ગયો. આહિરિયાણી જે હતી એ બધીને સત ચડી જાય છે અને એ બધી જ અણીઓ સતી થાય છે ઢોલીની પાછળ. એ ઢોલીને પાછળ સતી થઈ હોય એવો આ 7 વિસુ આહિરિયાણીનો એક પ્રસંગ છે અને એ વ્રજવાણી કહેવાય છે. આજની તારીખમાં એ વ્રજવાણીમાં ત્યાં પાળિયાઓ પણ છે ઢોલીઓના. આ ઢોલીનો પાળિયો છે અને ઢોલીના પાળિયા કાને કાન રાખીએ તો કાંઈ સંભળાય છે એવું પણ બધા માને છે. બીજું ત્યાં બીજા પણ જે આહિરિયાણીઓ જે સતી થઈ છે એના પણ પાળિયા છે અને હવે તો એને એક પ્રવાસન ધામ તરીકે વિકસાવ્યું છે એટલે બધી આહિરિયાણીઓની મૂર્તિઓ બનાવી છે અને એ એક જગ્યા બનાવી છે એને વ્રજધામ તરીકે કરે છે. એટલે પ્રવાસનની રીતે પણ હવે એમનો વિકાસ થતો ગયો છે. અને આ જે ગામમાં છે આહીરો એ નહોતા વસતા કારણ કે એને આપ્યો લીધો હતો કે આ ગામમાં પાણી નહીં પીએ અને એ લોકો અહીંયાથી બધે ચાલ્યા ગયેલા. પણ હવે મને લાગે છે કે ઘણા બધા આહીરો અને બીજી કોમના લોકો પણ એની અંદર વસે છે. એટલે હવે એક યાત્રાધામ તરીકે વ્રજવાણી પ્રખ્યાત છે અને ઘણા લોકો આવે છે.